નમસ્કાર દર્શકો, હું છું પારસિંહ, કેમેરામેન કમલેશ સાથે સતલોક ટીવી ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમારી ટીમ આવી પહોંચી છે ગુજરાતને અડીને જે મધ્યપ્રદેશનું ગામ જે બળાખેડા તમે જોઈ શકો છો। અહીંયા જો અમારી ટીમ આવી પહોંચી છે આજની તારીખની માં જે ભારત દેશની અંદર ઘણા બધા જે ધર્મગુરુઓ છે પણ એ ગલી મહોલ્લા કે ગામમાં જઈને પુસ્તક પ્રચાર કે સેવા નથી કરતા। પણ આજે જે અમને જાણવા મળ્યું કે જે સંતરામપાલજી મહારાજના જે શિષ્યો છે આજે ગલી ગામડા અને શહેરમાં જઈને એ પુસ્તક પ્રચાર સેવા કરી રહ્યા છે। તો શું એમની ઉદ્દેશ્ય શું કહેવું છે તો એમની પાસેથી પૂરી જાણકારી એમની પાસે પ્રાપ્ત કરીશું। અહીંયા જે બળાખેડાની અંદર જે સંતરામપાલજી મહારાજના જે શિષ્યોએ તમે જોઈ શકો છો જે ઘરે ઘરે જઈને પુસ્તક સેવા કરી રહ્યા છે। તો દર્શકો, અમે જે બળાખેડા ગામથી આગળ જે ખામડકા ગામ આવેલું છે અહીંયા જે સંતરામપાલજી મહારાજના જે શિષ્યો છે જે અહીંયા જે પુસ્તક આપી રહ્યા છે તો એવા જો પુસ્તક જે ભાઈને આપી રહ્યા છે તો એમની પાસેથી પણ આપણે થોડી વાતચીત। તો એ ભાઈ અમે જે એમપીમાં આવી ગયા છે એટલે ભાઈને ગુજરાતી નથી આવડતી અને હિન્દી એમને ફાવે છે તો એમની જોડે આપણે हिंदीમાં बात કરીશું। नमस्कार। नमस्कार। आपका क्या नाम है? अनिल तोमर। आपको जो ये पुस्तक लिया कितने रुपये में लिया? 20 रुपये में। तो ये पुस्तक आपको कैसा लगा? ये अच्छी लगी है, ज्ञान गंगा मिली है और ये अभी पढ़ी नहीं है, बाकी है पढ़ने में। अब पढ़ेंगे और ज्ञान मिलेगा हमको और हम समाज के बारे में बताएंगे सब लोगों को। धन्यवाद। तो दर्शकों, संतरामपालजी महाराजना जे शिष्यो અમારી સાથે જોડાઈ ગયા છે એ પુસ્તક સેવા કરી રહ્યા છે। તો ભારત દેશની અંદર ઘણા બધા પંથો છે, ઘણા ધર્મ છે, પણ જે ધર્મની અંદર જે એમની પણ પુસ્તકો છે પણ એ પુસ્તક પ્રચાર નથી કરતા। પણ જે સંતરામપાલજી મહારાજના જે શિષ્યો છે એ પુસ્તક સેવા પ્રચાર કરી રહ્યા છે। તો શું એમને પૂરી જાણકારી એમની પાસેથી મેળવીએ આપણે। આ પુસ્તક તમે જે સંતરામપાલજી મહારાજની પુસ્તકમાં જે પ્રચાર કેમ કરો છો? આ પુસ્તકમાં સાચી ભક્તિ છે। આ પુસ્તક વાંચવાથી શાસ્ત્ર મુજબ જ્ઞાન મળે છે। ભાઈ તમે બતાવો। હવે આ પુસ્તક વાંચવાથી મુક્તિ મળે। બેન તમે બતાવો। આ પુસ્તક વાંચવાથી ઘરમાં સુખ શાંતિ મળે છે। બેન તમારું શું વિચાર છે? આ પુસ્તક વાંચવાથી બધાના નશા છૂટી જાય છે। દાદા આ પુસ્તક તમે ગામમાં કેટલામાં આપ્યું? આ પુસ્તક અમે 20 રૂપિયામાં આપ્યું। ભાઈ તમારે આ શું જવાબ છે? આ પુસ્તક વાંચવાથી ઘરના બધા ઝઘડા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે અને બધા હળી મળીને રહે છે। તો ભાઈ આ પુસ્તકની જે જાણકારી તમે આપો જે અમારા દર્શકોને જણાવો। એ જરૂર આમાં એવું છે કે આ જ્ઞાન ગંગા પુસ્તક છે। આ જ્ઞાન ગંગા પુસ્તક એ શાસ્ત્રો મુજબ આમાં સાચી ભક્તિ છે। જેવી રીતે અમારા ગુરુજી અમને બતાવ્યું કે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એના અધ્યાય 16 શ્લોક 23-24માં સ્પષ્ટ કર્યું છે કે અર્જુન તું શાસ્ત્ર વિધિને અનુસાર પોતાના કર્તવ્ય કર્મ કર, એટલે પોતાની ભક્તિ એ રીતે સેટ કર। ગીતા જેવી રીતે ગીતા અધ્યાય 16 શ્લોક 24માં પાછું સ્પષ્ટ કર્યું છે કે જો શાસ્ત્ર વિધિને ત્યાગીને મનમાંનું આચરણ કરવામાં આવશે, મનમાંની પૂજા કરવામાં આવશે તો એને ન તો કોઈ ગતિ મળશે, ન તો મોક્ષ મળશે, ન તો કોઈ સિદ્ધિ પ્રાપ્ત થશે। તો આ રીતે અમારા જે સંત રામપાલજી મહારાજ છે એમને આ બુકનું તૈયાર કરી છે જેનું નામ જ્ઞાન ગંગા છે, જેનું અમે દરેક ગામડે ગામડે પ્રચાર કરીએ છીએ। તમે આજે જોતા હશો કે ઘણા બધા જે આપણા ભારત દેશની અંદર સંતો પણ છે, પંથો પણ છે, ઘણા બધા પોતપોતાની પુસ્તકોનું વિતરણ પણ કરે છે। પણ આ જે સંત રામપાલજી મહારાજની જે આ પુસ્તક છે તો આ પુસ્તક વાંચવાથી આપણને આત્મજ્ઞાન થાય છે, તત્વજ્ઞાન થાય છે અને આ પુસ્તક વાંચવાથી આપણને આધ્યાત્મિક સાચો રસ્તો મળે છે જેને આપણે મોક્ષ કહીએ છીએ। તો મોક્ષ મેળવવા માટે આ જ્ઞાન ગંગા પુસ્તક આપણે અચૂક વાંચવી જોઈએ, જેનું અમે આજે બળાખેડા ગામ છે એની અંદર અમે અહીંયા વિતરણ કર્યું। અને આ પુસ્તક વાંચવાથી બીજા બી લાભ થાય છે, જેમ કે આપણા ઘરની અંદર જે પણ આપણને શારીરિક તકલીફ હોય કે આપણે કોઈ પણ કષ્ટ હોય તો એ પણ આ જ્ઞાન ગંગા પુસ્તક વાંચવાથી સાચી ભક્તિ વિધિ મળે છે। તો આ પુસ્તક ખરેખર આપણે તમારે બી લેવું જોઈએ, તમે પણ એને વાંચો
હું તમને પણ અનુરોધ કરું છું કે તમે મીડિયાવાળા છો, તમે આ પુસ્તકને વધુ સારી રીતે તમારા દર્શકોને બતાવો, જેથી કરીને એ પુસ્તક એમને એ પણ જોવે, એમને પણ પ્રાપ્ત થાય અને એમને આધ્યાત્મિક લાભ, શારીરિક લાભ બધા લાભ થાય. તો આ પુસ્તકની જાણકારી આપવા બદલ ધન્યવાદ. સત સાહેબ. તો દર્શકો, જે સંતરામપાલજી મહારાજના જે શિષ્યો પાસેથી આપણે જે જ્ઞાનગંગા ચોપડી વિશે પૂરી જાણકારી મેળવી, ભક્તિ વસ્તુ શું છે, ગુરુની ઓળખાણ શું છે, મોક્ષ કઈ રીતે મળે, એની પૂરી જાણકારી જે ચોપડીની અંદર આપણને એ સંતરામપાલજી મહારાજના શિષ્યો થકી આપણે માહિતી મેળવી. તો આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. હું છું પારસિંગ, કેમેરામેન कमलेश સાથે सतलोक टीवी गुजरात में. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।